નમસ્કાર, હું રમેશ પરમાર, તંત્રી બાવનસિંહ. લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર હું રમેશ પરમાર અને મનહર ઉજાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, એવું કહેવાય છે કે ઈશ્વરે આ સૃષ્ટિને એટલી સુંદર બનાવી છે, એટલી રૂપાળી બનાવી છે, પણ એની સાથે સાથે આ સૃષ્ટિની સૌથી મહાન ઘટના છે માણસનું આયુષ્ય. એવું કહેવાય છે કે ઈશ્વર માણસને આયુષ્ય આપે છે, પણ માણસ એ આયુષ્યને સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં ફેરવે છે. આજે આપણી વચ્ચે એક એવા મહાનુભાવ ઉપસ્થિત છે. આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે આજે 24 ફેબ્રુઆરી 2025 એટલે એમનો 104મો જન્મદિવસ છે. જેણે પોતાના જીવનની એક સદી પૂરી કરી છે, જેણે પોતાના જીવનના 100 વર્ષ પૂરા કર્યા છે, જેણે સમાજમાં ખેડાણ કર્યું છે, જેણે ધરતીમાં ખેડાણ કર્યું છે, જેણે પુત્રોને ઉત્તમ કેળવણી આપી છે, જેણે વિનમ્રતા જાળવી રાખી છે, જેને ઈશ્વરે આપેલા દાંત, ઈશ્વરે આપેલા કાન અને ઈશ્વરે આપેલી આંખો અને ઈશ્વરે આપેલી ધ્યાન વૃત્તિને આજે પણ જેટલી જાળવી રાખી છે, એવા મહાનુભાવ એટલે પ્રાંતિજ તાલુકાનું એક શિક્ષિત અને દીક્ષિત એવું ઊંચા ગામ અને ઊંચા ગામના અને સમાજના અગ્રણી એવા શ્રી પુંજાભાઈ ખાનાભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમસ્કાર સાહેબ. મને ખૂબ આનંદ છે કે આજે આપ 104મો જન્મદિવસ ઉજવી રહ્યા છો. મને મળેલી માહિતી પ્રમાણે અને મેં અનુભવ્યું છે પ્રમાણે આપે એક મોટી વિશાળ લીલી વાડી બનાવી છે. દીકરાઓ છે, દીકરાની વહુઓ છે, દીકરાના દીકરાઓ છે, દીકરાના પણ દીકરાઓ છે, બધા ભણેલા ગણેલા છે, નોકરી ધંધા બહુ સરસ છે. બધાને તમારી જે ઉપસ્થિતિ છે એ બધાને એનું ખૂબ જ માન છે. આજે 104મા જન્મદિવસે તમને આમ કેવું લાગે છે કે ઈશ્વરની કૃપા જોઈને મને આનંદ થાય છે કે ઈશ્વરે બહુ આટલી ઉંમરે મને આ બધું બતાવ્યું પાછલા દાડે જીવનમાં. એ ખૂબ ખૂબ ઈશ્વરની પ્રાર્થના કરું છું કે ભગવાન તારી લીલા બહુ અગત્ય છે. અને તે આ 100 વર્ષની ઉંમરે આ બધું વાડી બતાવી, મને સારી બતાવી. બરાબર, બિલકુલ સારી બતાવી, વાડી સારી બતાવી. આ ખીલી છે વાડી, એવી જીવન બે પેઢીઓની પેઢીઓ સુધી ખીલે એવી એવું આશીર્વાદ આપીને હું વિદાય થઈ છે. એટલે 104 વર્ષમાં પહેલી વાત તો તમને એવી છે કે ભાઈ આ ઈશ્વરની કૃપા છે. પણ આ 104 વર્ષનું જે આખું તમારું જીવન છે એમાં તમારા શરૂઆતના 1 થી 25 વર્ષ એ 25 વર્ષ એ તમને યાદો ખરી બધી? બધી યાદી. 25 વર્ષ ધંધાની રીતે પળોવી ગયેલા. આજ દિન સુધી 90 વર્ષ સુધી તો પોતાના ધંધામાં પળોઈ ગયેલા. ધંધા સિવાય અગત્ય બીજું નહીં, ધંધો જ કરવો. અચ્છા, એટલે હું એવું કહું કે એક રીતે તમે ધરતી પુત્ર છો, કારણ કે 90 વર્ષ સુધી તમે ખેડાણ કર્યું છે અને ધરતીમાંથી ધાન પેદા કર્યું છે અને ધાનમાંથી ધન પેદા કર્યું છે. તો એનું એક કારણ હું એવું માનું છું કે તમારું મન સ્વસ્થ છે, તમારું શરીર સ્વસ્થ છે. તો એનું કોઈ રહસ્ય ખરું? જાળવી રાખ્યું, ઈશ્વરે જાળવી રાખ્યું છે. શરીરની રીતે જોન તો જીવનમાં ખોરાક નહીં લીધો હોય, પોતાના સારી રીતે જીવન નભ અને શરીર સાચવ્યું છે એટલે બહુ અગત્ય છે. એટલે એનો અર્થ હું એવો કરી શકું કે તમારો ખોરાક એકદમ સાત્વિક ખોરાક હતો. એટલે ખોરાકમાં શું ગમે તમને વધારે? ખોરાકમાં તો આપ નબળો ખોરાક ના લઈએ જીવનમાં. ઈશ્વરે કઈ બધું ભગવાનને ઘેર ખાવામાં પીવામાં કચાશ નહીં રાખી હોય જીવનમાં. એટલે તમે ખોરાકમાં સાત્વિક છો, વિચારોમાં સાત્વિક છો, તમારા જીવનમાં પરિશ્રમ આજે પણ એટલો જ છે. એટલે આમાં એવું જીવનમાં કોઈ ધ્યેય બનાવ્યો છે કે ભાઈ મારે આ જ રીતે જીવવું છે? એ બધું ઈશ્વરી કૃપા કઈક હોય એ બધું બન્યા કરે. બરાબર છે. તમારે 4 દીકરા, બરાબર છે ને? બરાબર. તો આ 4 દીકરાઓમાં તમારો સૌથી વધારે પ્રભાવ કોઈનામાં પડ્યો હોય? તમારા વિચારો, તમારા સંસ્કારો કે તમારું ખાસ રીતે વિચારવાનું એવું ખરું તમારે? એ તો વિચારોમાં તો જે મારા દીકરા છે બરાબર એ ઈશ્વરના ભગવાનને એમને 4 દીકરા જીવનમાં કોઈ દાડો મને
પોતાને યાદ છે કે મેં છોકરાનો તોસડો જ નહીં કર્યો હોય. બચપનથી તે દન સુધી છોકરાનો ભાઈ સિવાય ના બોલીએ. તાર છોકરીએ એવું રાખ્યું હશે કે બાપ તરીકે જીવનમાં કોઈ દાડો અવળો શબ્દ ના હોય. બોલવા ચાલવાનો વિવેક જીવન આજ દિન સુધી પાડ્યો છે. એટલે આ તમને શાળામાંથી મળ્યું કે સમાજમાંથી મળ્યું કે તમારી જાતે આવા વિચારો પેદા આ કર્યા? બધા વિચારો બચપનની આપણને ખબર છે કે આપણા બાબાને કેવી રીતે સાચવવું, શું કરવું, કેમ બોલવું. એક તોસડો શબ્દ કાઢીએ તો આપણને લજા પોષે. એટલે તમારું એવું સ્પષ્ટ માનવું છે કે આપણી ભાષામાં સભ્યતા જોઈએ, કોઈને પણ બોલાવવું. એ મેં તમને ઘણી વાર એવું જોયું છે કે કોઈના શુભ પ્રસંગમાં જવાય કે ના જાય, કોઈના દુઃખદ પ્રસંગમાં તમારી ઉપસ્થિતિ મેં હંમેશા જોઈ છે. જ્યારે પણ કોઈના ઘરે કોઈ વૃદ્ધ માણસનું અવસાન થયું હોય, યુવાન માણસનું અવસાન થયું હોય, પણ તમારી ત્યાં હાજરી હોય છે. તો એનું કારણ શું? એવું અંતરની લાગણી છે એવી તમારી? આપણી લાગણીશીલ આપણે રાખવું પડે. કાલે આપણો રસ્તો આવવાનો છે તો બાકી આ ફરજમાં આપણે આવશે જવું પડે. આપણે ફરજમાં અહીં જવું પડશે. એટલે આ એક ફરજ કહેવાય માણસની કે કોઈના પણ દુઃખદ પ્રસંગમાં આપણે હાજર રહેવું જોઈએ. સરસ. અને તમે સુખદ પ્રસંગમાં હાજર રહો છો, એનો મતલબ કે તમારા હૃદયમાં બીજા પ્રત્યેની માન સન્માનની લાગણી પણ છે. તો એના માટે એ તો મન આપીને મન લેવાનું. સરસ સરસ. બિલકુલ બિલકુલ. મન આપીશું તો હવે આપણને મન આપવાનો છે. તમે 15 વર્ષની ઉંમરથી શરૂ કરીને 90 વર્ષ સુધી મહેનત કરી, પરિશ્રમ કર્યો, ખેતી સાથે તમે જોડાયેલા રહ્યા, બળદ સાથે જોડાયેલા રહ્યા, હળ સાથે જોડાયેલા રહ્યા, બરાબર. પણ સાથે સાથે તમે સમાજમાં પણ એટલા જ સક્રિય રહ્યા છો. સમાજમાં તમારી એક ચોક્કસ ભૂમિકા રહી છે કે તમે ઘણી બધી પરંપરાઓ ઊભી કરી છે બધાની સાથે રહીને. અને અત્યાર સુધીમાં કોઈ નાનકડી એવી ફરિયાદ પણ તમારી નથી આવી કે ભાઈ સમાજમાં એમની ભાષાથી માંડીને કે વર્તનમાં. તો સમાજ પ્રત્યે તમારો મનમાં કેવો ભાવ છે હજુ પણ? બહુ ગૌરવ. સમાજનો ઘણો ગર્વ. આપણને બોલવા ચાલવામાં વિવેક હોય તો બોલવું, નકર ના બોલાય. કારણ કે બોલવા જઈએ આપણને માણસને ગમે ના ગમે, આપણી ભાષા આપણને ગમે એટલી વાપરવાની હોય પણ જોઈ વિચારી વાપરવી પડે. એટલે સમાજમાં જવા માટે તો પહેલા ભાષા સરસ જોઈએ, બરાબર. તમારી દ્રષ્ટિએ બીજું શું સારું જોઈએ? બીજું કે આપણે હોભળીએ, સમાજમાં જાય એટલે લોકોના વાક્ય હોભળીએ. અચ્છા, એટલે બીજાને સાંભળતા પણ સરસ. એટલે તમારી પાસેથી મને 2 વાતો તો આજે મળી કે ભાઈ સારું બોલવું જોઈએ, સારું સાંભળવું જોઈએ. અચ્છા, ત્રીજા નંબરે મેં એવું સાંભળ્યું છે કે ભાઈ જૂના માણસો જે હતા, જેમ કે તમે છો, તો એ લોકોના જીવનમાં 2 શબ્દો બહુ મહત્વના હતા, એક રોટલો અને બીજો ખાટલો. તો એ રોટલા અને ખાટલામાં શું વિચારો શું હતા તમારા? તો રોટલા ખાટલામાં તો જેટલું આપણે જાળવ્યું એટલું આપણને મળે. આપણે જાળવ્યું એટલું મળે. આ તો ખાવું ખવડાવવું જીવનનો એક વ્યવહાર છે. એટલે બીજાને જમાડે છે એનો અર્થ એવો છે કે આપણે જાતે જ જમીએ છીએ. એટલે બીજાને જમાડવા જરૂરી છે, બીજાને આશ્રય આપવો જરૂરી છે. એટલે તમારા જીવનના આ મૂળભૂત સિદ્ધાંતો છે. તમારે, મેં હમણાં કહ્યું એમ, 4 દીકરા છે, એમની વહુઓ છે, એના પર દીકરા છે. તો આ બધાની સાથે તમારે, કારણ કે ઉંમરનો એક તફાવત હોય કે તમારી સાથે 10 વર્ષના બાળકો છે, 20 વર્ષના બાળકો છે, તમારે તો મોટા દીકરાના 75 વર્ષના છે. આ બધાનું કેવી રીતે જાળવો છો બધાની જોડે? દીકરાને તો હવને પોખવાઈએ તો ઉડ્યા, બરાબર છે. પણ આપણે હોમાના તો છોડી ને આપણા ઘેર વહુ આવી, પણ આપણી છોડી તરીકે રાખવી પડે. જીવનમાં આપણે એટલેથી વિચારવું પડે કે આપણી છોડી જ છે. અને સારું પોતાનું વાક્ય ચલાવતો હોય, પોતાનો આશ્રમ, એમનો આશ્રમ હવનો અલગ થઈ ગયો, સારો ચલાવતો આપણને આનંદ એ જ હોય આપણને. તો આપણે ભાવથી આપણે સાચવીએ તો એ આપણને ભાવ રાખવાનો જ છે. બાકી આપણે તું તારી બોલાય નહીં જીવનમાં, તો શું બોલાય નહીં. તમે 104 વર્ષના થયા, બરાબર છે. આ 104 વર્ષમાં તમને ક્યારે એવું લાગ્યું કે મને બહુ દુઃખ પહોંચ્યું, એવી કોઈ ઘટના ખરી તમારા જીવનમાં કે મને બહુ દુઃખ થયું, આવું ના થયું હોત તો સારું? એવી કોઈ ઘટના નહીં? કોઈ રચના નહીં. બરાબર. અચ્છા, એવી કોઈ ઘટના ખરી કે તમને ખૂબ આનંદ થયો અને તમે આમ ઈશ્વરનો આભાર માન્યો કે ઈશ્વરની પ્રાર્થના કરું છું, બરાબર, તે મને બતાવ્યું છે, આ લીલા બતાવી છે ને, એ બહુ અગત્ય છે મારા ભગવાન. કે મારી બહેનના ભણા, મારા દીકરા
આખું આશ્રમ 100 માણસનો આશ્રમ તું આ ચલાવ્યું છે અને ચલાવું છે એવી પેઢીઓની પેઢીઓ જ હોય ત્યાં સુધી તું આ રાખજે મારા ભગવાન. તમારે 2 બહેનો હતી જે અત્યારે સ્વધામમાં છે અને એ પણ લગભગ 100 વર્ષ જીવી છે, તો તમારી બહેનો સાથેનો કોઈ એવો સુખદ પ્રસંગ હોય? અમારી બહેનોના તો જીવનમાં બહુ સારી રીતે એમનું જીવન જીવશે, સારી રીતે જીવન જીવશે. અને અમે જોયું, હું આહોની ઉંમરમાં જોયું કે મારી બહેનો સારી રીતે એમને આશ્રમ સારું ચાલ્યું, બાળકો એમના સારા પગભેર થઈ ગયા, સારી રીતે. એ બહુ આનંદની વાત છે. તમારા સંબંધો માત્ર કોઈ એક સમાજ પૂરતા નહીં, બધા સમાજો સાથે તમારા સંબંધો છે અને પાટીદાર પરિવાર સાથે પણ તમારા બિલકુલ એક નજીકના પારિવારિક સંબંધો હતા. અને એ લોકો તમને ચોથા ને એ લોકો 4 ભાઈઓ હતા, તમને 5મા ભાઈ માનતા હતા. તો આ તમારા પારિવારિક સંબંધોની પાછળ શું કારણ? કારણ કે એની પાસે ધંધાની રીતે, બરાબર છે, ધંધાની રીતે એને 6 વીઘા જમીન હતી. બરાબર છે. એ વખતે મેં રાખ્યો તો 40-50 વીઘા જમીન રાખો, એટલે એમાં તમે સ્વાર્થ ના રાખ્યો પણ સ્વાર્થ ના રાખ્યો અને મન લગાવીને જીવ રેડીને કામ મને કર્યું. છોડ્યો નહીં બરાબર કે છે. ના આ જમીન કોણ હાચવશે, આ જમીન હાચવા કોણ, મને છોડ્યો નહીં. ને કઈ વખતે હું 50 વીઘા જમીન રાખો એ પણ ના રાખવા. એટલે તમારો વ્યક્તિગત સ્વાર્થ તમે ના જોયો. બિલકુલ. અચ્છા, એ જે પાટીદાર પરિવાર સાથે આજે પણ તમારો સંબંધ એ જ પરિવાર સાથે તમારે આવવા જવાનું? સંકળાયેલું છે. બરાબર. તમે કેટલું ભણ્યા? કેટલું? અમે 5મું ભણીને ઉઠી ગયા હતા. એટલે 5મા ધોરણ સુધી ક્યાં અભ્યાસ કર્યો તમે? અમારો છેક પીએડમાં 1 થી 5 ધોરણ સુધી ત્યાં ભણેલા? ના, 4 ધોરણ એક ગામમાં ભણેલા. 1 થી 4 પ્રાથમિક શિક્ષણ તમે ઊંચામાં લીધું અને 5મું ધોરણ માટે 5મું તો ચાલતું હતું. બરાબર. છેક પીએડમાં. શેઠપિયંડારમાં 5મા ધોરણ પછી નથી ભણ્યા? પછી નથી ભણ્યા. પછી તમે સીધું ખેતી સાથે જ કામ કર્યું સાથે છે. સંકળાયેલા. તો આ 5 ધોરણમાં તમને કોઈ શિક્ષક યાદ રહ્યા હોય અથવા તો વિદ્યાર્થીઓ તમારા જોડે જે ભણ્યા હોય એની કોઈ યાદો ખરી તમારા જીવનમાં? એ મારા જોડે યાદીમાં તો 2 પાટીદારો હતા. અચ્છા. છોકરા તમારી સાથે ભણતા હતા? ભણતા હતા. બરાબર. એ લોકો ભણ્યા છે, એ કંડક્ટર બની ગયા. અચ્છા, એ કંડક્ટરમાં છે. સરસ. તો અત્યારે હયાત ખરા કે નથી? એ બની જાય. અચ્છા અચ્છા, બરાબર છે. તમારે 104 વર્ષના જીવનમાં તમારા ધર્મપત્નીનું દેહાંત થયે લગભગ 10 વર્ષ થયા હશે ને? બરાબર. એટલે એમની સાથે પણ તમારું લગભગ 70-80 વર્ષનું જીવન છે. 80-90 વર્ષ સુધી સંબંધો જાળવ્યા. તો એટલે એવી ને એવી મધુરતા બધાની સાથે સરસ રીતે જીવ્યા. જીવનમાં કોઈ દાડો કહાની નબળી ના હોય બોલચાલની જીવનમાં. બરાબર છે. આખું જીવન સારી રીતે નિભાવ્યું. એટલે તમે જીભથી નથી જીવ્યા, જીવથી જીવ્યા છે એવું કહેવાય. બરાબર છે. સરસ સરસ સરસ. અચ્છા, એ સિવાય તમને આ જે મોહલ્લામાં છો એ બધાની સાથેના તમારો કોઈ અનુભવ? સારા સંબંધો બધાની સાથે આજે પણ આપણે બધું યાદ કરી કહીએ પણ એ તો રસ્તો વાત કરે, એ બોલલો છે એ વિચાર કરે. ના, આપણી પાછળ પ્રગતિ ના થાય. આપણા સારા વિચારો જીવનમાં, કોઈનાથી ખટખટ નહીં, કોઈનાથી બોલચાલ ના હોય. તમારી આંખો હજુ એવી ને એવી છે, તમારા કાન હજુ એવા ને એવા છે, તમારી જીભ હજુ એવી ને એવી છે, તમારી વાણી, વર્તન, વ્યવહાર હજુ એવું ને એવું છે. તો આમ કેવું લાગે તમને? એમ કે બહુ આનંદની વાત છે કે ઈશ્વરે આ બધી કહાની જાળવી છે મારા શરીરની. પણ એમાં તમારું બી યોગદાન ખરું ભાઈ? તમે ખોરાક એવો લીધો કે તમે કાળજી એવી રાખી કે ભાઈ મારે કોઈને નથી, એવું હશે ને? ખોરાક તો ભણામાં જે આપણને જીવનમાં બીજી વસ્તુ લઈએ નહીં, દારૂ ફાળું જીવનમાં નહીં, મસાલા તમાકુ જીવનમાં, વ્યસન પણ નથી તમારા જીવનમાં? બરાબર. જીવનમાં નહીં. અચ્છા, તમને આમ ભગવાન કયા ગમે? ઈશ્વરની કૃપા. નહીં, પણ આમ ચોક્કસ ભગવાન કે ભાઈ ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર છે, એવું કોઈ એવું ચોક્કસ નહીં? ઈશ્વરની પ્રાર્થના, ભગવાનની પ્રાર્થના. અચ્છા, તમારા આ 100 વર્ષના જીવનમાં તમે કોઈ યાત્રાધામ ગયા હોય એવો અનુભવ? યાત્રા તો છોકરે બહુ કરાવી. કઈ કઈ મને કહેશો જરા, યાદ હોય તો? આ હરદ્વાર, ઋષિકેશ, લક્ષ્મણ ઝુલા, અયોધ્યા, કાશી, વારાણસી એ 3 વખત જોવું. અચ્છા, ત્યાં 3 વખત ગયા? પછી
આ 4 ધામની યાત્રા કરી. અમારા પોપટભાઈ ને બે જણ ચારધામની યાત્રાએ ગયેલા? બરાબર. 25,000 ભરીને અમે 8 જણ વગરનો ગયો હતો. એટલે તમારા જીવનના સુખદ સંભારણામાં એક આ બધી યાત્રાઓ તમારી. સરસ. અને સમાજમાં બનેલી કોઈ એવી ઘટના હોય તમને યાદ હોય એવું? સમાજની તો આપણે રચના સમાજ મળે તો જઈએ. ના, મારે એવું કેવું છે કે મને યાદ છે કે તમે જયારે જીવનના 100 વર્ષ પૂરા કર્યા ત્યારે તમારા દીકરાઓએ, તમારા પરિવારે આખો જીવનચર્યા કરેલી અને આખો સમાજ તમારા આંગણે પધારેલો. અને મને હજુ પણ યાદ છે કે તમે ખૂબ વિનમ્ર ભાવે બધાનું સ્વાગત કર્યું હતું. એના થોડુંક વર્ણન કરો ને. તમને એવું કેવું લાગેલું એ વખતે? મને આનંદની સવાઈ ગયો હતો. છોકરે બહુ સારું કર્યું આયોજન. અને એ સભાએ બહુ આનંદની વાત છે. છોકરે એટલે પરિવાર પણ ખરો, સમાજ પણ ખરો, ગામ પણ ખરું. આ બધાની તમારે કદાચ ઋણાનુબંધ હશે, પેલા જન્મનું કોઈ પુણ્ય હશે કે આ બધાની સાથે સારા સંબંધો છે. ધર્મની સાથે સાથે તમે આ જે 60-70 વર્ષ સુધી તમે ખેતરોમાં કે બધાની જોડે કામ કર્યું, તો આજે તમે જમીનને કેવી રીતે જુઓ છો કે જમીન આપણામાં જીવનમાં શું મહત્વ છે જમીનનું? જમીન મહત્વ મહેનત કરીએ એટલું ભગવાન આપે બની જમીન. બરાબર. જમીન એટલે જમીન સાચવવી જોઈએ એનો અર્થ એવો થાય. કારણ કે જે રીતે આ બધું જીવન આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી છે એ રીતે જમીન જરૂરી છે. હું આપની પાસેથી એટલા માટે આવું કહું છું કે તમે 104 વર્ષ જીવ્યા પછી પણ તમે જમીન વિશે તમારો જે અભિપ્રાય છે એ મારે લોકો સુધી પહોંચાડવો છે. અચ્છા, તમને એવું કહેવામાં આવે કે તમે આ સમાજને 2 શબ્દો કહો તો શું કહો તમે? તમારી ઉંમર 104 વર્ષ છે, સમજો. સમાજમાં તમે સૌથી અગ્રણી છો. હું તો સમાજમાં નથી કહેતો કે આખા દેશમાં 140 કરોડની વસ્તીમાં તમારા જેવા કદાચ 10 જણાય નહીં હોય કે જેને 104 વર્ષનું જીવન ગાળ્યું હશે. કદાચ જીવતા હશે પણ એમના આંખ કાન કદાચ કામ નહીં કરતા, આટલા સભાન અવસ્થામાં નહીં હોય. તમે આટલું સરસ બોલી શકો છો, આટલી સરસ વાત કરી શકો છો, તમે 1920 પછીનો ભૂતકાળ યાદ કરી શકો છો. તેનો અર્થ એવો થાય કે તમે સ્વસ્થ છો. એટલે અમે તમારી પાસે એવી અપેક્ષા રાખીએ કે તમે સમાજને કંઈક કહેવું હોય તો તમે એવી કઈ બાબત કહો કે ભાઈ સમાજે આટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સમાજમાં ભાઈ રમેશભાઈ, હાજી, સમાજને હું પ્રાર્થના કરું છું જી જી, કે આ સમાજની રીતે જે ચાલે છે, જે દોરવણી, એ દોરવણી કાયમસર રહે અને સારી રીતે સમાજ ચાલે. એ બહુ અગત્યની વાત છે. પ્રભુ તો હું શું કરી શકું? તમને કોઈ એવો રિવાજ ખરો કે જે તમને બિલકુલ ના ગમતું હોય? આપણને ના ગમતું હોય પણ આ તો સમાજ છે. ના, પણ છતાંય એમ તમારી થોડી લાગણી હોય કે ભાઈ આ થોડું ખોટું થાય. જો આ રિવાજ ના હોય, આપણે એમાં કોઈને ખોટું લાગશે એવો ઈરાદો નથી, પણ તમારા અનુભવના આધારે મારે જાણવું છે કે ભાઈ આ એક એવી વસ્તુ છે જો આમાં ફેરફાર થાય તો સારી વસ્તુ છે. સમાજમાં ભાઈ બધા ભરી જવું પડે, હારાબાઈ ભરવું પડે, ખોટાબાઈ ભરવું પડે. એક તરફે ખેંચાય નહીં કોઈ વાત. સમાજમાં બેઠા એટલે બધાનું સાંભળવું પડે. અચ્છા, બધાનું સાંભળવું પડે. એટલે અને બધાની વાતમાં આપણે આજી કરવું પડે, કારણ કે વાત કોઈની કાપીએ તો આપણને દુઃખ થાય, સભાનું દુઃખ થાય ને એનો વિરોધ થાય. એટલે આપણે સાંભળવું એ જરૂરી છે. તમે 1920માં જન્મેલા અને મને યાદ છે કે 1920માં ગાંધીજી અસહકારનું આંદોલન કરેલું. તમે 1922માં જન્મેલા, પણ એ 22 પછી 1947માં આપણને આઝાદી મળેલી. તો અંગ્રેજોને જોયેલા કે એમનો કોઈ અનુભવ ખરો? હા, 45માં કોંગ્રેસ આવ્યું ને. અચ્છા, એટલે એ વખતની તમારી 45માં આવી. અચ્છા, એના પહેલા તો અંગ્રેજોનું જોયેલું બધું. અચ્છા, રાણી સિક્કાના રૂપિયા ને એ બધું થોડો સંગ્રહ કર્યો છે ને? તો સંગ્રહ કર્યો છે. એ અંગ્રેજોની વખતમાં 20 રૂપિયા તગાડી હતી. અચ્છા, રેલવે બહુ ગઢ્ઠામાં ઢોળવા માટે લાવીએ, 20 રૂપિયા તગાડી આલે, 20 રૂપિયા તલાટી. અને ના ભર હોય તો જે ઠીકરો હોય આવીને ખેંચી જાય પંચનામું કરીને. એટલે એ વખતે ગાંધીજીને કે બાબા સાહેબને કે સરદાર પટેલને કે એમને જોયેલા ખરા તમે? ફોટા જોયેલા આપણે? ફોટા જોયેલા તો હું જોવાનું મળે. બરાબર, બરાબર છે, સરસ. એટલે એ વખત પણ નંદા કાકાને જોયેલા. અચ્છા, ગુલજારીલાલ નંદાને આપણે જોયેલા? અહીંયા આવેલા ગામમાં, આપણે ઊંચા ગામમાં આવેલા.
આખા ગામમાં ફરેલા. અચ્છા, એ નંદા વખતે કાકા. ગુલજારીલાલ નંદા એ વખતે ભારતમાં આવેલા. મોરારજીભાઈ દેસાઈને જોયેલા તમે? મોરારજીને હા એમને જોયેલા. એમને અમે તો જોયેલા. જિલ્લા અમને લઈ ગયેલા. સાહેબભાઈ ધારાસભ્ય હતા તે અમને લઈ ગયેલા. એ વખતે અમે 1968 મેં જાત્રા ડબ્બો રેલવે ઉપાડ્યો. જી જી. સાહેબ અમે જિલ્લા બહુ અમને લઈ ગયેલા. ત્યાં અમે દિલ્હી જાય ત્યાં આગળ અમને લઈ ગયેલા. બરાબર છે. આ તમે ટોપી હંમેશા પહેરો છો, તો ટોપી પહેરવા પાછળ શું કારણ છે? આપણને જે પોસાય શોભાએ પહેરીએ. છેલ્લી એટલે- જીવનમાં ટોપી મૂકેલી છે. એટલે ભારતીય સભ્યતાના તમે હા, ચાહક છો કે ભાઈ ટોપી પહેરવી જોઈએ. પહેરવી જોઈએ. બરાબર. એ સિવાય તમે તમારા જીવનમાં કોઈને કહેવું હોય કે ભાઈ આ મારી રહેણી કરણી છે, તો એ રહેણી કરણી વિશે કહેશો તમે? ખોરાકની વાત છે, કપડાની વાત છે, બીજા સાથે બોલવા ચાલવાની વાત છે, રીત રિવાજોની વાત છે, તો એ રહેણી કરણી વિશે કહેશો થોડું? એ કરી તો પોતાની જાળવવી. જેટલી આપણને અનુકૂળ પડતું હોય એટલી રહે કરી આપણે જાળવવી જોઈએ. સમજાય? એ આપણો પોતે એ હાથવું પડે. એટલે પોતાની સભાનતા, પોતાની જાગૃતિ. એટલે સમાજમાં રહેવું હોય તો જાગૃત રહેવું પડે અને સમાજે બનાવેલા નીતિ નિયમો આપણે પાડવા જોઈએ. પાળવા જોઈએ. છેલ્લે મારે આપને કેવું છે કે આપે હમણાં કહ્યું ને લીલીવાડી, આટલું મોટું લાંબુ પોળું વિશાળ પરિવાર છે. પરિવાર વિશે તમારે કંઈક કહેવું હોય છેલ્લે તમારે કે ભાઈ મારા પરિવારને આટલા શબ્દો કહેવા છે, દીકરાઓને કે વહુઓને કે દીકરાના દીકરાઓને, તો મન મૂકીને કહો, ખુલ્લા દિલે કહો કે તમારે કહેવું હોય તો શું કહો તમે? મારા દીકરાનું કહેવામાં તો એટલું જ કહેવાનું હોય કે આપણે છોકરાની જે કલકત જોતા હોય એ આપણા આત્માથી આપણા અંતરમાં છે. છોકરાનું પોતાના અંતરમાં છે. આત્માનો અવાજ સાંભળવો જોઈએ. નહીં તોય ખાસ કંઈ કહેવું હોય તો હે? ચોક્કસ કેવું હોય કે ભાઈ આની જરૂર છે. એવું. અચ્છા, ગામ માટે તમારે કેવું, ઊંચા ગામ માટે તમારે કંઈક કહેવું હોય તો? એ આપણે નજરે જોઈએ એ આપણા કહેવામાં કોઈ અવાજ ના આવે ભાઈ. એ આપનો ભાઈ, વિવેક 104 વર્ષે પણ એ જ વિવેક છે હા. કે મારે બીજાને કશું કહેવું નથી, નથી. મારું જીવન તમે જુઓ. જુઓ. છેલ્લે એક જ વાત છે કે 104 વર્ષ હા. જીવ્યા અને હજુ પણ ઈશ્વર આપણને લાંબુ આયુષ્ય આવે એવું લોકસંવાદ યુટ્યુબ ચેનલ આપને ભગવાનને પ્રાર્થના કરે છે. પણ એક છેલ્લો સંદેશ આપની પાસેથી સાંભળવો છે કે આ ચેનલ માટે તમારે કેવું હોય કે તમારો 104 વર્ષ, આજે તમારો જન્મદિવસ છે અને સાંજે તમારો જન્મદિવસ તમારું પરિવાર ખૂબ ધામધૂમથી મનાવવા જઈ રહ્યું છે, તો છેલ્લો સંદેશો તમારે શું કહેવું છે? મારા છેલ્લો સંદેશો એટલું કહેવાનું છે કે મારા બાળકે છેલ્લા જતો આ એક ચેનલ ઉપર મને 2 શબ્દો બોલાવડાયા. બહુ આનંદની વાત છે. અને મને આ સપને ખ્યાલ નથી કે આ ચેનલ ઉપર મારા બાળકો મને આટલા દરજ્જે લઈ જશે અને 2 શબ્દો જી, જી, કહેવડાવશે. બિલકુલ બિલકુલ. યાદગીરી જે હોભળ છે મારી યાદગીરી જોશે એ આનંદની વાત છે. પ્રાર્થના કરું છું ઈશ્વર. ખૂબ ખૂબ ધન્યવાદ. ઈશ્વરને પ્રાર્થના કરે કે તમે હજુ ઘણું જીવો. મિત્રો, આ હતા ઊંછાના સદગૃહસ્થ, આજે જેનો 104મો જન્મદિવસ છે. આપણે સાંભળ્યું એમના પાસેથી કે એમના જીવનનો એક જ ધ્યેય છે કે મારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે એ ઈશ્વર નિર્મિત છે. એટલે એમની પાસેથી શીખવા જેવી એક આ વાત છે. બીજી વાત એમની પાસેથી આપણને શીખવા એ મળી કે જીવનમાં જાતે જાગૃત બનો. કોઈ આપણને કે એના કરતા કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખોટી છે, એ આપણે જાતે નક્કી કરવું જોઈએ. 104 વર્ષે આજે પણ એમનો ખોરાક, એમની રહેણી કરણી આજે પણ એકદમ સાદાઈથી જીવે છે, બધાની સાથે હળીમળીને જીવે છે, કોઈના પણ દુઃખમાં એ હંમેશા અગ્રેસર હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ એકવાર આપને લોકસંવાદ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આપના કિંમતી સૂચનો આવકારે છે. ધન્યવાદ.